હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રચનાથી શરૂઆત કરીએ. મન દે તો માયા દે, નકર મારા મનને માર. હે માતાજી, હે ભગવતી, મન દે તો માયા દે, નકર મારા મનને માર. મારી પાસે મન મોટું અને માયા નહીં, આવા બબે ધક્કા ન માર. તો મિત્રો, આજનો લેક્ચર આપણે ચાલુ કરીએ. લેક્ચર નંબર સિરીઝ મિત્રો વિશ્વાસ સિરીઝની અંદર આપણે પહોંચી ગયા છીએ. સિરીઝ નંબર 25ની અંદર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો 100 પ્રશ્નો આપણે ચર્ચા કરીએ છીએ, ચર્ચા કરવાની છે. એ પહેલાં મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે છે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો, જેથી મિત્રો નવા વિડીયો આવતા રહે, તમને મળતા રહે અને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે તમને. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 100 ક્વેશ્ચન આપણે લેવાના છે. તો ચાલો સમય ન બગાડતા ચાલુ કરીએ આજનો વિડીયો. પહેલો પ્રશ્ન છે મિત્રો, બુકર પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? બુકર પ્રાઇઝ મિત્રો, તો બુકર પ્રાઇઝ છે એ આપવામાં આવે છે સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે. જેવી રીતે જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવે છે, એવી રીતે બુકર પ્રાઇઝ સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે. દાદા સાહેબ ફાળકે પુરસ્કાર ફિલ્મ ક્ષેત્રે આપવામાં આવે છે. અને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર છે એ ફિલ્મ ક્ષેત્રે, દાદા સાહેબનું પૂરું નામ મિત્રો ધ્રુંડીરાજ ગોવિંદ ફાળકે. શું છે? ધ્રુંડીરાજ ગોવિંદ ફાળકે છે. દાદા સાહેબ ફાળકેનું પૂરું નામ છે, પણ યાદ રાખી લેવા સાથે ફિલ્મ સાથે સંકળાયેલો છે. ગ્રેમી પુરસ્કાર, ગ્રેમી પુરસ્કાર પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો સંગીત સાથે સંકળાયેલો. શેની સાથે સંકળાયેલો છે? સંગીત સાથે આ પુરસ્કાર સંકળાયેલો છે. કલિંગ પુરસ્કાર પૂછાય, કલિંગ પુરસ્કાર તો વિજ્ઞાન ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. કલિંગ પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે? વિજ્ઞાન ક્ષેત્ર સાથે. ધન્વંતરી પુરસ્કાર પૂછાય તો તબીબી ક્ષેત્ર સાથે છે, એ ધન્વંતરી પુરસ્કાર સંકળાયેલો છે. મિત્રો, આટલા પુરસ્કાર તમને યાદ રહેવા જ જોઈએ, બરાબર. એના પછી આગળ વધીએ આપણે. ઇન્કલાબ જિંદાબાદ, આ નારો કોનો છે? ઇન્કલાબ જિંદાબાદ મિત્રો ભગતસિંહનો નારો છે. ચલો દિલ્હી, સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝનો મિત્રો ઓરિસ્સાના કટકમાં છે જન્મ થયેલો હતો. ચલો દિલ્હી જેને નારો આપેલો છે. જય હિન્દ નારો પણ કોને આપેલો છે? સુભાષચંદ્ર બોઝે આપેલો છે. મારો ફિરંગી કો મિત્રો આવું કીધેલું છે કોને? મંગલ પાંડે કીધેલું છે. જય જગત વિનોબા ભાવે, વિનાયક નરહરી ભાવે. પૂરું નામ શું છે? વિનાયક નરહરી ભાવે છે. જય જગત જેને સૂત્ર આપેલું હતું, યાદ રાખી લેજો. જય જગત જેનો નારો છે, સૂત્ર પણ કહી શકાય. વિનોબા ભાવે, વિનાયક નરહરી ભાવે, યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ આપણે, કાયદે આઝમ ઉપનામ કોનું છે? ન આવડતું એવું ખાસ લખજો મિત્રો. કાયદે આઝમ ઉપનામ છે મિત્રો મોહમ્મદ અલી જીનાનું. કોનું છે? કાયદે આઝમ મોહમ્મદ અલી જીનાનું છે. દીનબંધુ મિત્રો ઉપનામ કોનું છે? એન્ડ્રુસ સીએફ. કોનું છે? એન્ડ્રુસ સીએફ ઉપનામ છે મિત્રો દીનબંધુ છે. કોનું છે? એન્ડ્રુસ સીએફનું ઉપનામ શું છે? દીનબંધુ. યાદ રાખી લેજો. અથવા દીનબંધુ ઉપનામ કોનું છે? તો કે એન્ડ્રુસ સીએફનું, અથવા તો સીએફ એન્ડ્રુસ પણ કહી શકો છો મિત્રો. અને એન્ડ્રુસ સીએફ જે બોલો તે ચાલશે મિત્રો. ઘણી બુકમાં અંદર છે એન્ડ્રુસ સીએફ લખેલું છે અને સીએફ એન્ડ્રુસ છે, બંને લખેલું છે, ટેન્શન નથી કાંઈ, બરાબર. એના પછી વાત કરીએ. હવે મિત્રો મારે તમને બીજો પ્રશ્ન પૂછવો છે, સાથે આવી ગયું છે. તો દીનબંધુ ઉપનામ છે એન્ડ્રુસ સીએફનું છે, તો દેશબંધુ ઉપનામ કોનું છે? દેશબંધુ, દેશબંધુ. ચાલો કહી જ દઉં કોમેન્ટમાં. ચિત્તરંજન દાસ. કોનું છે? ચિત્તરંજન દાસ. યાદ રાખી લેજો, લખાતું નથી, અહીંયા લખી નાખું છું. ચિત્તરંજન દાસ, ચિત્તરંજન દાસ. દેશબંધુ ચિત્તરંજન દાસનું છે. દીનબંધુ કોનું છે? એન્ડ્રુસ સીએફનું છે. યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ, ભારતના શેક્સપિયર કોણ છે? તો ભારતના શેક્સપિયર મિત્રો કાલિદાસ છે. કોણ છે? કાલિદાસ છે. ભારતની સ્પેરો કહે તો મિત્રો ભારતીય સ્પેરો. તો ભારતીય સ્પેરો છે મિત્રો, ભારતની મિત્રો ભારતીય સ્પેરો છે તો એ મિત્રો છે જનરલ રાજેન્દ્રસિંહ. કોણ છે? ભારતીય સ્પેરો છે જેનું ઉપનામ છે જનરલ રાજેન્દ્રસિંહજી. મિસાઇલ હુમન, મિસાઇલ હુમન છે મિત્રો ટેસી થોમસ. કોણ છે? ટેસી થોમસ છે મિત્રો, એનું ઉપનામ શું છે? મિસાઇલ હુમન છે. યાદ રાખી લેજો. એના પછી મિત્રો પ્રશ્ન જોઈએ આપણે. રાજધાની થોડીક લીધેલી છે. ઓડિશાની રાજધાની કઈ છે? ભુવનેશ્વર છે. છત્તીસગઢની રાયપુર અને અટલનગર કરી નાખેલું છે. મેઘાલયની રાજધાની છે શિલોંગ છે. નાગાલેન્ડની કોહિમા છે. મણિપુરની ઇમ્ફાલ રાજધાની છે. રાજધાની મિત્રો ન આવડતી હોય તો ખાસ યાદ રાખી લેજો. એના પછી મિત્રો ગ્રામોફોનના શોધક કોણ છે? ગ્રામોફોનના શોધક થોમસ આલ્વા એડિસન. કોણ છે? ગ્રામોફોનના શોધક છે થોમસ આલ્વા એડિસન છે. એરોપ્લેનના શોધક કોણ છે? રાઇટ બ્રધર છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછે રાઇટ બ્રધર એરોપ્લેનના શોધક છે, એ બંને ભાઈઓનું નામ આપો. બે ભાઈઓ એરોપ્લેનની શોધ કરી છે મિત્રો, ઓરવિલ રાઇટ અને વિરબલ રાઇટ. યાદ રાખજો, ઓરવિલ રાઇટ અને વિરબલ રાઇટ.
આ બંને ભાઈઓ હતા જેને એરોપ્લેનની શોધ કરી. યાદ રાખજો, જેને રાઇટ બ્રધર્સ તરીકે ઓળખવામાં આવે છે, ઓરવિલ રાઇટ અને વિલ્બર રાઇટ. ડાયનેમોના શોધક કોણ છે? માઇકલ ફેરાડે. કોણ છે? ડાયનેમોના શોધક છે મિત્રો માઇકલ ફેરાડે. તમે એમાં યાદ રાખો મિત્રો, ડાયનેમો, હું અહીં લખું ડાયનેમો, મો આવે છે છેલ્લે MO, મિત્રો યાદ રાખી લેજો, M અને O, આ છે O. તો એમનું તમારે શું કહે? એમ એટલે મેકેનિઝમ, મેકેનિઝમ એટલે યાંત્રિક ઉર્જા. કેવી ઉર્જા? યાંત્રિક. અને ઓનું તમારે શું કરી નાખવાનું છે? ઓનું કરી નાખવાનું છે E. જે યંત્ર છે યાંત્રિક ઉર્જાનું ઇલેક્ટ્રિક ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે એને શું કહેવાય મિત્રો? ડાયનેમો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, કયું સાધન છે એ યાંત્રિક ઉર્જાનું એટલે મેકેનિક જે પાવર છે એનું મિત્રો ઇલેક્ટ્રિક પાવરની અંદર જે ટ્રાન્સલેશન કરે છે એટલે કે ટ્રાન્સમિશન જે કરે છે, યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીને શું કહેવાય છે? ડાયનેમો. એટલે મો ઉપર જે તમને યાદ આવી જાય કે સાહેબે કીધું હતું કાંઈક MO કંઈક વાત કરી હતી, એટલે એમ ઉપરથી મેકેનિક ઉર્જા આવે અને E ઉપરથી ઓનું E કરી નાખવાનું છે, ઇલેક્ટ્રિકમાં રૂપાંતર કરે એને શું કહેવાય? ડાયનેમો કહેવાય. બાકી તમારે વિદ્યુત મોટર લખી નાખો. લખી નાખવાનું છે વિદ્યુત મોટર, બરાબર. સ્ટીમ એન્જિનના શોધક કોણ છે? તો સ્ટીમ એન્જિનના શોધક મિત્રો છે જેમ્સ વોટ છે. શું છે? કોણ છે મિત્રો? સ્ટીમ એન્જિનના શોધક જેમ્સ વોટ છે. યાદ રાખી લેજો મિત્રો. પરીક્ષામાં પ્રશ્ન પૂછે ડીઝલ એન્જિનના શોધક કોણ છે? યાદ આવી જોઈએ કહી દઉં છું, ડીઝલ એન્જિન. ડીઝલ એન્જિનના શોધક મિત્રો રુડોલ્ફ છે. કોણ છે? રુડોલ્ફ. યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ડીઝલ એન્જિનના શોધક કોણ છે? તો રુડોલ્ફે છે ડીઝલ એન્જિનની શોધ કરી હતી. સ્ટીમ એન્જિનની શોધ કોને કરી? તો જેમ્સ વોટે કરી. જો ભેગું ન કરતા, ડીઝલ એન્જિન કહે તો રુડોલ્ફ આવે, સ્ટીમ એન્જિન કહે તો જેમ્સ વોટ આવે છે. અભય દીવાના શોધક કોણ છે? તો હમ્ફ્રી ડેવી. કોણ છે? અભય દીવાના શોધક છે હમ્ફ્રી ડેવી. યાદ રાખજો. એના પછી વાત કરીએ આપણે અષ્ટાધ્યાયી ગ્રંથ. અષ્ટાધ્યાયી ગ્રંથના મિત્રો લેખક કોણ છે? તો અષ્ટાધ્યાયી કોણ છે મિત્રો? પાણીની છે. કોણ છે? પાણીની છે અને લેખક છે અષ્ટાધ્યાયીના સરસ્વતી ચંદ્ર. સરસ્વતી ચંદ્ર તો પ્રખ્યાત પંડિત યુગના પુરોધા મિત્રો જેનું ઉપનામ છે. શું નામ છે? પંડિત યુગના પુરોધા જેનું ઉપનામ છે એ છે મિત્રો ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી. પિતાનું નામ માધવરામ છે, માધવરામ. પંડિત યુગના પુરોધા જેનું ઉપનામ છે. યાદ રાખજો, સરસ્વતી ચંદ્રના લેખક. રિપબ્લિકના લેખક કોણ છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. રિપબ્લિકના લેખક મિત્રો પ્લેટો છે. કોણ છે? રિપબ્લિકના લેખક પ્લેટો છે. હિન્દુ વ્યૂ ઓફ લાઈફના લેખક કોણ છે? ડૉક્ટર રાધાકૃષ્ણન સર્વપલ્લી. મિત્રો આપણા બીજા રાષ્ટ્રપતિ અને પ્રથમ ઉપરાષ્ટ્રપતિ એવા સર્વપલ્લી રાધાકૃષ્ણન 5 સપ્ટેમ્બર જેની યાદમાં આપણે શિક્ષક દિવસ ઉજવીએ છીએ. અને મિત્રો 11 નવેમ્બર આવે તો શિક્ષણ દિવસ છે. શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બર, પરંતુ શિક્ષણ દિવસ તો મિત્રો આવશે 11 નવેમ્બર. યાદ રાખી લેજો, 11 નવેમ્બર શિક્ષણ દિવસ છે. અણ અને શિક્ષક ખાસ યાદ રાખી લેજો. સંસદ કે 3 શતકના લેખક કોણ છે? સંસદ કે 3 શતકના લેખક મિત્રો અટલ બિહારી વાજપેયી છે. કોણ છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય સંસદ કે 3 શતકના લેખક કોણ છે? તો અટલ બિહારી વાજપેયી. યાદ રાખજો. એના પછી વાત કરીએ રશિયાની સંસદનું નામ શું છે? રશિયાની સંસદનું નામ મિત્રો ડ્યુમા છે. શું છે? એટલે રશિયાની રાજધાની કઈ છે? રશિયાની રાજધાની મિત્રો મોસ્કો છે. કઈ છે રાજધાની? પણ સાથે યાદ રાખશું આપણે, મને ખબર હશે કહેતો જ જઈશ તમને. ઇઝરાયેલની સંસદનું નામ મિત્રો નેસેટ છે. ઇઝરાયેલની રાજધાની છે જેરુસલેમ. કઈ છે? જેરુસલેમ. ઇઝરાયેલની રાજધાની કઈ છે? જેરુસલેમ. જો ન આવડતું લખજો, બરાબર. સાંભળો એ સારી વાત છે, પરંતુ તમને યાદ રહી જાય તો મને વાંધો છે જ નહીં. યાદ રહી જતું હોય તો મને કંઈ વાંધો નથી, પરંતુ તમે કાલ પછી પ્રમદી પાછું એને પ્રશ્ન ભૂલી જાઓ એમાં મને વાંધો છે, બરાબર. એટલે લખતા રહેજો. રશિયાની રાજધાની કઈ છે? રશિયાની રાજધાની મોસ્કો છે. સંસદ કઈ? સંસદનું નામ ડ્યુમા છે. આપણે કેમ ભારતની સંસદને પાર્લામેન્ટ આપણે કહીએ છીએ, સંસદ કહીએ છીએ, એ મિત્રો રશિયાની સંસદને મિત્રો ડ્યુમા એ લોકો કહે છે. ઇઝરાયેલની સંસદને નેસેટ કહે છે. રશિયાની મિત્રો રાજધાની મોસ્કો છે, એવી રીતે ઇઝરાયેલની રાજધાની જેરુસલેમ છે. ઈરાનની મિત્રો સંસદનું નામ મજલિસ છે. તો ઈરાનની રાજધાની કઈ છે મિત્રો? ઈરાન અને ઈરાક. ઘણાને છે ને આમાં બહુ ડખો થાય છે. ઈરાન અને ઈરાક. ઈરાનની મિત્રો રાજધાની છે તહેરાન. એમાં છેલ્લે ન આવે, તેહરાન. યાદ રાખી લેજો. ઈરાન છે, ઈરાન એની રાજધાની કઈ છે મિત્રો? તહેરાન છે. અને ઈરાકની રાજધાની છે મિત્રો બગદાદ. ઈરાન, તહેરાન. યાદ રહે. આમાં ઈરાન આવે, તહેરાનમાં ઈરાન આવે, અને ઈરાનની અંદર પણ રાન આવે છે. અને મિત્રો પરીક્ષામાં રાનમાં એવું પ્રશ્ન પૂછે, રાનમાં આ મિત્રો રચના કોની છે? રાનમાં કાવ્ય છે, અને મિત્રો ધ્રુવ ભટ્ટનું છે. કોનું છે?
ધ્રુવ ભટ્ટ. ગુજરાતી સાહિત્યની વાત થઈ ગઈ થોડીક. રાનમાં, રાન એટલે મિત્રો વન થાય છે, જંગલ થાય છે. યાદ રાખી લેજો, પરીક્ષા તળપદરૂપનું શિષ્ટરૂપ પૂછે. રાન એટલે શું થાય છે? વન થાય છે, જંગલ થાય છે. યાદ રાખજો, બરાબર. રાનમાં છે, ધ્રુવ ભટ્ટનું છે. હવે આપણે વાત કરતા થઈ, વાત ચાલુ રાખીએ આપણે પાછી. યાદ આવ્યું એટલે કહી દઉં તમને. ઈરાનની મિત્રો છે કેપિટલ એટલે કે રાજધાની, પાટનગર પણ કહી શકાય, કઈ છે? તહેરાન છે. ને ઈરાકનું મિત્રો છે, ઈરાક છે એની કેપિટલ રાજધાની કયો તો કઈ છે? બગદાદ છે. કઈ છે? બગદાદ. યાદ રાખજો, ઈરાનની રાજધાની તહેરાન છે, ઈરાકની બગદાદ છે. ઈરાનની મિત્રો સંસદ પૂછે તો કઈ છે? ઈરાનની સંસદ છે મજલિસ. કઈ છે? મજલિસ. જાપાનની રાજધાની ટોક્યો છે. જાપાનની રાજધાની કઈ છે? ટોક્યો છે. અને ચાઇનાની કઈ છે? બેઇઝિંગ છે. ચાઇનાની રાજધાની બેઇઝિંગ છે, જાપાનની ટોક્યો છે. જાપાનની મિત્રો સંસદ પૂછે, જાપાનની સંસદ કઈ છે? ડાયટ છે. જાપાનની સંસદનું નામ ડાયટ છે. ઈરાનની મજલિસ, ઇઝરાયલની નેસેટ, રશિયાની ડ્યુમા. અફઘાનિસ્તાનની રાજધાની મિત્રો કાબુલ છે. કઈ છે? અફઘાનિસ્તાન છે એની મિત્રો રાજધાની કાબુલ છે. યાદ રાખી લેજો. અને અફઘાનિસ્તાનની સંસદનું નામ મિત્રો શોરા છે. કયું છે? શોરા છે. મિત્રો વિડીયો ગમતો હોય તો લાઇક બાઇક કરી દો, કંઈક કમેન્ટ આપી દો. મજા આવતી હોય તો કંઈક, મને મજા આવે તો હું બધાની કમેન્ટ જોઉં છું. તમે જેવી રીતે ઘણા જ્યાં આનંદ થાય છે તો એ કમેન્ટ કરે છે, બરાબર. તો લાઇક કરી દેવી, સબસ્ક્રાઈબ કરી દેવું, તમારા ગ્રુપમાં શેર કરી દેવાનું, બરાબર, એટલે બીજાએ લાભ લે. અફઘાનિસ્તાનની રાજધાની મિત્રો શોરા છે. એના પછી આપણે આગળ વધીએ. યાદ રાખી લેજો, બધું લખજો, બરાબર, વારાઘડી ન કહેવું પડે. એના પછી આપણે જોઈએ વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવવામાં આવે? તો વિશ્વ જળ દિવસ 22 માર્ચ. વિશ્વ જળ દિવસ 22 માર્ચ. યાદ રાખી લેજો. તો મિત્રો યાદ રાખી લેજો, વિશ્વ જળ દિવસ ક્યારે છે? 22 માર્ચે છે. એ પહેલાં થોડુંક મિત્રો રિવિઝન કરી નાખીએ. 20, 21, 22, 23 અને 24 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દિવસો છે મિત્રો માર્ચના. યાદ રાખજો, માર્ચ મહિનાના. તો કે ચકલી છે ને, ચકલી ક્યાં ગઈ? તો કે ચકલી છે ને વનમાં ગઈ. ચકલી ઉડતી ઉડતી ભાઈ ક્યાં ગઈ? વનમાં ગઈ. વનમાં શું મળ્યું એને? તો કે વનમાં પાણી મળ્યું. વનમાં શું મળ્યું? પાણી મળ્યું. પાણી મળ્યું ને એટલે પાણી પીધું ને ચકલી શું થઈ? તો કે ચકલી મરી ગઈ. મરી ગઈ ન કે શું કે આપણે શહીદ થઈ ગઈ. શહીદ થઈ ગઈ. પણ ચકલી શહીદ થઈ પાછળથી ખબર પડી એને શું થયું? તો કે ટીબી હતો. શું હતો? ટીબી હતો, એટલે કે ક્ષય રોગ હતો. શું હતો? ક્ષય રોગ. યાદ આવી રીતે રાખવાનું છે. 20 માર્ચ છે શું દિવસ છે? ચકલી દિવસ છે. 21 માર્ચ છે વિશ્વ વન દિવસ છે. વિશ્વ વન યાદ રાખજો, વિશ્વ વન દિવસ છે. 22 માર્ચ છે ઓલરેડી આવી ગયો છે, વિશ્વ જળ દિવસ છે. ચકલીને પાણી મળ્યું વનમાં ગઈ એટલે જળ દિવસ છે. 23 માર્ચ છે મિત્રો ભગતસિંહ સુખદેવ રાજ્યગુરુ ફાંસી આપી હતી મિત્રો, એ શહીદ દિવસ છે. શહીદ દિવસ છે. અને મિત્રો 24 માર્ચ છે એ મિત્રો કયો છે? ટીબી દિવસ છે. તો યાદ દિવસો છે ને યાદ રાખવાના છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દિવસો છે મિત્રો. યાદ રહી જશે ને? તો યાદ રાખી લેજો, આ શોર્ટકટ તમને આપી છે યાદ રાખવા માટે. ચાલો આગળ વધીએ. જૈવ વિવિધતા દિવસ. જૈવ વિવિધતા દિવસ મિત્રો 22 મે ઉજવાય છે. શિક્ષણ દિવસ જો આવી ગયો 11 નવેમ્બર. 5 સપ્ટેમ્બર મિત્રો શિક્ષક દિવસ. યાદ રાખી લેજો. એકતા દિવસ. એકતા દિવસ એટલે 31 ઓક્ટોબર. આમાં પણ થોડીક આપણે ચર્ચા કરીએ. એકતા દિવસમાં થોડીક ચર્ચા કરી લઈએ. તમને પરીક્ષામાં કંઈક ની કંઈક પરીક્ષામાં પ્રશ્ન કાઢે તો તમને મિત્રો યાદ આવી જાય, કેમ કે આપણે રિવિઝન કરેલું હોય તો યાદ, આ રિવિઝન સ્વરૂપે છે, ઓલરેડી આપણે આવી જ ગયું છે, ન આવ્યું તો આવી જશે. હવે 31 માર્ચ છે મિત્રો, સોરી મિત્રો 31 ઓક્ટોબર છે. 31 ઓક્ટોબર એકતા દિવસ શું કામ ઉજવવામાં આવે છે? તો કે 31 ઓક્ટોબરે જન્મ થયો હતો મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ. 31 ઓક્ટોબર 1875માં નડિયાદમાં. નડિયાદ કોનો જન્મ થયો હતો? સરદાર વલ્લભભાઈ પટેલ. વલ્લભભાઈના પિતાનું નામ શું છે મિત્રો? વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષનો જન્મ થયો હતો. તેને મિત્રો ભારત રત્ન ક્યારે મળ્યો હતો? અને ભારત રત્ન પણ મળેલો છે. ભારત રત્ન 1991માં મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલને ભારત રત્ન મળેલો હતો. એ સરદાર વલ્લભભાઈ પટેલ આપણે 182 ફૂટ ઊંચી છે, ફૂટની મિત્રો મીટર. સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં? નર્મદા જિલ્લાની અંદર સાધુ બેટ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ બનાવેલી છે. યુનિટી એકતા દર્શાવવા માટે 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ છે એની યાદમાં. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતો આ. 31 ઓક્ટોબર ભૂલાવવું જોઈએ નહીં. બંધારણ દિવસ. બંધારણ દિવસ 26 નવેમ્બર. યાદ રાખી લેજો, બંધારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? બંધારણ દિવસ ઉજવવામાં આવે 26 નવેમ્બર. કેમ બંધારણ દિવસ 26 નવેમ્બર ઉજવવામાં આવે? કારણ કે મિત્રો 26 નવેમ્બર 1949
ના રોજ આપણું બંધારણ છે ને બની ગયું હતું. અને 26 જાન્યુઆરી 1950માં છે ને આપણું બંધારણ શું આવ્યું હતું? અમલમાં આવ્યું હતું. શું આવ્યું હતું? અમલમાં આવ્યું હતું. યાદ રાખજો મિત્રો, 26 નવેમ્બર એટલે બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઓકે, અથવા તો બંધારણ દિવસનો તો કાયદા દિવસ એક જ છે, કાયદા દિવસ, એટલે 26 નવેમ્બર યાદ રાખી લેજો. એના પછી આગળ વધીએ આપણે. પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજિની નાયડુ કોણ હતા મિત્રો? ઉત્તર પ્રદેશના બન્યા હતા પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજિની નાયડુ છે. સરોજિની નાયડુ એટલે મિત્રો ભારતની બુલબુલ એટલે સરોજિની નાયડુ, જેને રાજ્યપાલ વિશે બંધારણ રિવિઝન સ્વરૂપે બોલું છું વારા ઘડે એટલે તમને યાદ રહી જાય. રાજ્યપાલને એવું કીધું હતું રાજ્યપાલને કોઈ પણ જાતની સત્તા નથી, રાજ્યપાલ તો એક સોનાના પાંજરામાં પુરાયેલું પક્ષી છે, આવું કોણે કીધું? સરોજિની નાયડુએ કીધું હતું. પ્રથમ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ કોણ હતા? એની બેસન્ટ. કોણ હતા? એની બેસન્ટ. પ્રથમ મહિલા મુખ્યમંત્રી આપણે આવી ગયેલું છે સુચેતા કૃપલાણી. વિશ્વાસ સિરીઝની અંદર બીજી વાર રિવિઝન થાય છે, ન આવડતું યાદ રાખી લેજો. પ્રથમ મહિલા કેન્દ્રીય મંત્રી, પ્રથમ મહિલા કેન્દ્રીય મંત્રી ભારતના કોણ હતા? રાજકુમારી અમૃત કૌર પ્રથમ મહિલા કેન્દ્રીય મંત્રી બન્યા હતા. રાજકુમારી અમૃત કૌર. એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા કોણ હતા ભારતના? બચેન્દ્રી પાલ. કોણ હતા? બચેન્દ્રી પાલ. યાદ રાખી લેજો. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. ભારતનું માન્ચેસ્ટર અમદાવાદ, ડાયમંડ હાર્બર. મિત્રો ડાયમંડ હાર્બર આવે એટલે સુરત ન લખી નાખતા, ડાયમંડ હાર્બર એટલે મિત્રો કલકત્તા આવશે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ડાયમંડ હાર્બર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ઓપ્શન આપેલો સુરત, સુરત ટીક ન કરતા, ડાયમંડ હાર્બર મિત્રો કલકત્તા આવશે. કલકત્તા શેની રાજધાની છે? કલકત્તા પશ્ચિમ બંગાળની રાજધાની છે. અમદાવાદ છે એ આર્થિક રાજધાની છે ને, જે અમદાવાદ મિત્રો છે એ ગુજરાતની આર્થિક રાજધાની છે. અમદાવાદ ગુજરાતની આર્થિક રાજધાની છે અને ગુજરાતની રાજધાની મિત્રો ગાંધીનગર છે. યાદ રાખી લેજો. 5 નદીનો સંગમ એટલે કઈ છે? પંજાબ. 5 નદી પણ કઈ કઈ એ જોવું પડશે પાછું. 5 નદી એટલે મિત્રો આ જો શરાબી ચીજે, હું યાદ રાખવાનું છે? શરાબી ચીજે, હું યાદ રાખવાનું? શરાબી ચીજે. આ 5 નદી શરાવતી, રાવી, બિયાસ, ચિનાબ અને ઝેલમ, આ 5 નદીઓ યાદ રાખી લેજો. બરાબર, લખેલી નથી પણ બોલ્યો છું ખાલી. ફરી એકવાર બોલી જાઉં છું. 5 નદીઓ શરાવતી, રાવી, બિયાસ, ચિનાબ અને ઝેલમ નદી છે એ પંજાબ 5 નદીઓનો પ્રદેશ છે, જેને પંજાબ તરીકે ઓળખવામાં આવે છે. પંજાબ અને હરિયાણાની રાજધાની એક ચંદીગઢ છે. કઈ છે? ચંદીગઢ છે. સાથે યાદ રાખી લેજો. ઇલેક્ટ્રોનિક શહેર બેંગ્લોર. કયું છે? ઇલેક્ટ્રોનિક શહેર છે બેંગ્લોર છે. સ્ટીલ નગરી એટલે જમશેદપુર, તાતાનું જમશેદપુર. જમશેદપુર ક્યાં આવેલું છે? તો ઝારખંડની અંદર આવેલું છે. યાદ રાખી લેજો એ પણ. એના પછી આગળ વાત કરીએ. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ આવી ગયું ઓલરેડી આપણે. દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલ. દક્ષિણ કોરિયાની રાજધાની કઈ છે? સિયોલ છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ. કેન્યાની રાજધાની નેરોબી છે. કેનેડાની રાજધાની ઓટાવા છે. આ રાજધાની મિત્રો છે વિદેશની પણ આપણે યાદ રાખવાના છે. બરાબર, કેનેડાની ઓટાવા, કેન્યાની નેરોબી, પાકિસ્તાનની ઇસ્લામાબાદ, દક્ષિણ કોરિયાની સિયોલ, અફઘાનિસ્તાનની કાબુલ છે. એના પછી વાત કરીએ આગળ આપણે. ભદ્રના લેખક રમણભાઈ નીલકંઠ છે. કોણ છે? ભદ્રના લેખક રમણભાઈ નીલકંઠ છે. યાદ રાખી લેજો. એક ઉંદર અને જદુનાથ લાભશંકર જાદવજી ઠાકર, પિતાનું નામ જાદવજી છે. જાદવજી. બરાબર. ઉર્ફે મિત્રોનું ઉપનામ છે યાદ રાખો લઘરો. લઘરો ઉપનામ કોનું છે? તો લાભશંકર જાદવજી ઠાકોર છે. સોરી મિત્રો ઠાકર છે એનું ઉપનામ લઘરો હતું. અને મિત્રો એ વેદનું કામ કરતા હતા, વેદ હતા પોતે. યાદ રાખી લેજો. અને કવિ પણ સાથે હતા. એવા મિત્રો આ કવિ એક ઉંદર ને જદુના લાભશંકર જાદવજી ઠાકોરનું મિત્રો રચના છે, લેખક છે. એના ઉપનામ લઘરો. પરીક્ષા પ્રશ્ન લઘરો કોનું ઉપનામ છે? લાભશંકર ઠાકરનું. યાદ રાખી લેજો. આગ ગાડી ચંદ્રવદન મહેતા. યાદ રાખો. ચંદા મામા ઉપનામ છે જેનું. ચંદા મામા. ચંદા મામા આગ ગાડીના લેખક. માણસાઈના દીવા ઝવેરચંદ મેઘાણી. હવે પરીક્ષા પ્રશ્ન પૂછે કે ઝવેરચંદ મેઘાણી માણસાઈના દીવા નામનું છે એ સાહિત્ય રચના કરી હતી, કૃતિની રચના કરી હતી. તો માણસાઈના દીવા છે કોને અનુલક્ષીને રચના કરી હતી? તેને વાત છે નહીં થયેલી છે માણસાઈના દીવાની અંદર. તો વાત થયેલી છે મિત્રો રવિશંકર મહારાજની. યાદ રાખી લેજો. માણસાઈના દીવા પુસ્તક છે ને ઝવેરચંદ મેઘાણીએ રવિશંકર મહારાજને ઉદ્દેશને લખ્યું છે. રવિશંકર મહારાજ કોણ? રવિશંકર મહારાજ. મુઠ્ઠી ઉચેરો માનવી, મુખ સેવક, બોરિંગવાળા મહારાજ. યાદ રાખી લેજો. બરાબર. માણસાઈના દીવા ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. ઝવેરચંદ મેઘાણીના પિતાનું નામ કાલિદાસ છે. યાદ રાખી લેજો. સમૂળી ક્રાંતિના લેખક કોણ છે? સમૂળી ક્રાંતિ મિત્રો
લાલ મશરૂવાળા. સમૂળી ક્રાંતિ લેખક કોણ છે? કિશોરલાલ મશરૂવાળા. એના પછી આગળ વાત કરીએ આપણે મૂળભૂત ફરજ. મૂળભૂત ફરજ દિવસ ક્યારે ઉજવવામાં આવે? 6 જાન્યુઆરી અને 10 ડિસેમ્બર મૂળભૂત અધિકાર દિવસ, એ પણ યાદ રાખજો. અને મૂળભૂત ફરજ ક્યાંથી લીધી આપણે? મૂળભૂત ફરજ છે કેટલી? તો કે મૂળભૂત ફરજ મિત્રો છે ને 11 છે. કેટલી છે મૂળભૂત ફરજ? કેટલી છે? 11 છે. મૂળભૂત અધિકારો કેટલા છે? મૂળભૂત અધિકારો 6 છે. મૂળભૂત ફરજ આપણે રશિયામાંથી લીધી છે. મૂળભૂત અધિકારો છે અમેરિકામાંથી લીધા છે. મૂળભૂત અધિકારો છે શેની અંદર આપેલા છે? ભાગ 3ની અંદર મૂળભૂત અધિકારો આપેલા છે. તેને મેગ્ના કાર્ટા કહેવામાં. કટોકટી ક્યાંથી લેવામાં આવી? કટોકટી જર્મનીમાંથી લેવામાં આવી. નાગરિકતા ક્યાંથી કયા દેશમાંથી લેવામાં આવી? નાગરિકતા બ્રિટનમાંથી લેવામાં આવી. બંધારણમાં સુધારો કરવો હોય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બંધારણમાં સુધારો કરવો હોય તો મિત્રો દક્ષિણ આફ્રિકામાંથી આપણે બંધારણમાં સુધારાની જોગવાઈ આપણે લીધેલ છે. ક્યાંથી લીધેલ છે? દક્ષિણ આફ્રિકામાંથી. હવે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે બંધારણમાં સુધારો કરો તો કયા અનુચ્છેદ અંતર્ગત બંધારણમાં સુધારો થાય? તમારે મને રિયલમાં કહેવાનું છે. હું તમને કહી જ દઉં છું. ઉભા રહો, 5 જ મિનિટ બધે હોઈ નાખું છું. કોમેન્ટમાં તમારે મને એ જણાવવાનું છે, ઇમ્પોર્ટન્ટ છે. હું કહી દઈશ, તમે પાસે ગોતશો ને તમને ભૂલાઈ જાય. બરાબર. પહેલાં તો જર્મનીમાંથી આપણે કટોકટી લીધી અને અનુચ્છેદ કહેવાનું છે. કટોકટીનો અનુચ્છેદ કયો છે? અનુચ્છેદ કટોકટીનો તમારે મને કહેવાનો છે કયો અનુચ્છેદ અંતર્ગત કટોકટી લાગે અને કયા અનુચ્છેદ અંતર્ગત આપણે બંધારણની અંદર સુધારો કરીએ શકીએ. બરાબર, સુધારો. આ 2 પ્રશ્ન મિત્રો છે, એના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાનો છે. બરાબર. જેને તૈયારી કરવી છે ને અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હું એને કહી દઈ તો તમે ખબર પડી જાય, પણ તો તમને યાદ નહીં રહે. તમે ગૂગલમાં ગોતશો અથવા બુકમાં ગોતશો, યાદ હશે તો 100% મિત્રો તરત કોમેન્ટ કરજો. ન આવડતો તો બુકમાં ગોતજો. બરાબર. આગળ વધીએ. ગુજરાતનો અશોક ઉપનામ કોનું છે? કુમારપાળ સોલંકીનું. ગુજરાતનો અશોક જેને કહેવામાં આવે છે કુમારપાળ સોલંકી. યાદ રાખી લેજો. અશોક મિત્રો, અશોક એટલે કોણ? અશોક વિશે પણ તમને થોડી ખબર હોવી જોઈએ. મૌર્ય સામ્રાજ્યની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય. કોણ? ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્યનો છોકરો બિંદુસાર. કોણ હતો? બિંદુસાર. એની પત્ની મિત્રો ધર્મા. એની પત્ની નામ શું હતું? ધર્મા હતું. એનો મિત્રો પુત્ર એટલે કોણ? અશોક. યાદ રાખી લેજો. મૌર્ય સામ્રાજ્યનો મિત્રો અશોક છે. બરાબર. અને મિત્રો એનો સુબો તુષ્પાક હતો. એનો છે આપણે સુદર્શન તળાવની અંદર જે નહેરો ખોદાવી હતી ને, આનો સુબો તુષ્પાક ગિરિનગરની અંદર. યાદ રાખી લેજો. હાલનું ગિરનારની અંદર જુનાગઢમાં. જ્ઞાનનો વડલો એટલે કોણ મિત્રો? જ્ઞાનનો વડલો એટલે થશે અખો મિત્રો. કોણ થશે? જ્ઞાનનો વડલો એટલે અખો. અક્ષયદાસ સોની. આખું નામ શું છે મિત્રો? અક્ષયદાસ સોની અખાનું. યાદ રાખી લેજો. અખાના છપ્પા છે એ વખાણાય છે. નિર્ભય પત્રકાર. નિર્ભય પત્રકાર એટલે નર્મદા શંકર લાલશંકર દવે. પંડિત યુગના પુરોધા ગોવર્ધનરામ ત્રિપાઠી. એ પહેલાં યાદ કર્યું હતું. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી પંડિત યુગના પુરોધા. વિશ્વ શાંતિના કવિ ઉમાશંકર જોશી. 1967માં જેને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. આગળ વધીએ. ગુજરાતનો અકબર કોણ છે? તો કે મોહમ્મદ બેગડો. મોહમ્મદ બેગડોનું મૂળ નામ શું છે? ફતેહ ખા. યાદ રાખી લો. શું છે? ફતેહ ખા. જેનું ઉપનામ છે મોહમ્મદ બેગડાનું. છોટે સરદાર. છોટે સરદાર ઉપનામ કોનું છે? ચંદુલાલ દેસાઈનું છે. છોટે સરદાર ઉપનામ છે ચંદુલાલ દેસાઈનું. સાક્ષાત સરસ્વતી શ્રીમદ રાજચંદ્ર. યાદ રાખી લો. સાક્ષાત સરસ્વતી કોણ છે મિત્રો? શ્રીમદ રાજચંદ્ર. શતાવધાની ઉપનામ પરિશ્રમ પૂછે. શતાવધાની ઉપનામ કોનું છે? શ્રીમદ રાજચંદ્રનું ઉપનામ મિત્રો શતાવધાની છે. યાદ રાખી લેજો. આદિ કવિ નરસિંહ મહેતા. નરસિંહ મહેતા. યાદ રાખી લેજો. આદિ કવિ નરસિંહ મહેતા. સાબરમતીના સંત એટલે કોણ? ગાંધીજી. ગાંધીજી મોહનદાસ કરમચંદ ગાંધી મિત્રો. મોહનદાસ કરમચંદ ઉત્તમચંદ ગાંધી. ગાંધીજીના દાદાનું નામ શું હતું? ઉત્તમચંદ ઉર્ફે ઓતા ગાંધી. યાદ રાખી લેજો. શું નામ છે? ઉત્તમચંદ ગાંધી. ગાંધીજીના દાદા ઉત્તમચંદ ઓતા ગાંધી તરીકે ઓળખાતા. મોહનલાલ કરમચંદ. ગાંધીજીના પિતા કોણ? કરમચંદ હતા. અને કરમચંદના પિતા કોણ હતા? એટલે ગાંધીજીના દાદા ઉત્તમચંદ હતા. સાબરમતી આશ્રમ. સાબરમતી આશ્રમ છે એની સ્થાપના ક્યારે થઈ? 1917માં થઈ. સાબરમતી આશ્રમ એટલે મિત્રો પરીક્ષામાં પૂછાય. બીજું નામ એનું સત્યાગ્રહ આશ્રમ. શું હતું? સત્યાગ્રહ આશ્રમ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. ગુજરાતમાં સત્યાગ્રહ આશ્રમ ક્યાં આવેલો છે? અમદાવાદની અંદર. સત્યાગ્રહ આશ્રમ એટલે સાબરમતી આશ્રમ. બરાબર. કોચરબ આશ્રમની સ્થાપના 1915માં થઈ. રેડી. આગળ વધીએ. લક્ષ્મી વિલાસ પેલેસ. ગુજરાતનો મોટો પેલેસ એટલે વડોદરાની અંદર આવેલો છે. ક્યાં આવેલો? લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા. નીલમબાગ પેલેસ ભાવનગર. નીલમબાગ પેલેસ ભાવનગર. ગોહિલવાડ. યાદ રાખી લેજો. પત્તે રાવળનો મહેલ ચાંપાનેર. વિશ્વાસ સિરીઝ જે ચાલે છે, જોવે છે, એને આવડતું હશે મોસ્ટ ઓફલી. થોડાક એ પણ લીધા છે. આઈના મહેલ ક્યાં આવેલ છે? ભુજમાં આવેલ છે. હંસા મહેતા ગ્રંથાલય ક્યાં આવેલ છે? વડોદરા. આ જીવરાજ મહેતા છે ને એના પત્ની એટલે પોતે હંસા મહેતા. કોણ? જીવરાજ મહેતાના પત્ની. આગળ વધીએ.
એશિયન ડેવલપમેન્ટ બેંકનું વડું મથક ક્યાં આવેલ છે? એશિયન ડેવલપમેન્ટ બેંકનું વડું મથક મિત્રો ફિલિપાઇન્સના મનીલાની અંદર એશિયન બેંક ડેવલપમેન્ટનું મુખ્ય મથક હેડક્વાર્ટર આવેલું છે, યાદ રાખી લેજો. સાર્કનું વડું મથક મિત્રો નેપાળનું કાઠમંડુ છે. નેપાળની રાજધાની કઈ છે? કાઠમંડુ છે. અને ભૂતાનની રાજધાની પૂછે તો ભૂતાનની રાજધાની થિમ્ફુ છે. કઈ છે? થિમ્ફુ છે. ભૂતાનની રાજધાની કઈ છે? થિમ્ફુ છે, યાદ રાખી લેજો. ફરી લખું છું, મળધો અને થિમ્ફુ. ભૂતાનની રાજધાની થિમ્ફુ છે. નેપાળની કાઠમંડુ. સાર્કનું વડું મથક છે. વર્લ્ડ બેંકનું મુખ્યાલય મિત્રો વોશિંગ્ટન ડીસી જે અમેરિકાની અંદર આવેલું છે. વર્લ્ડ બેંક. હુનું વડું મથક મિત્રો સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વડું મથક જીનીવા, બંનેનું યાદ રાખજો, હુનું અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું. હુની સ્થાપના 1948માં થયેલી છે અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના 1945માં થયેલી છે, યાદ રાખી લેજો. આગળ વધીએ. સોડિયમની સંજ્ઞા મિત્રો સોડિયમ છે, સોડિયમ એની સંજ્ઞા એને છે. કઈ છે? સોડિયમની સંજ્ઞા એને છે. સોનાની સંજ્ઞા એયુ છે. મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં બધા જ આપું છે ને ત્યારે બધા જ ઓપ્શન આપેલા છે, ભેગું થાય, બરાબર. સોડિયમની સંજ્ઞા મિત્રો એને છે. સોનાની એયુ છે. તાંબાની સંજ્ઞા સીયુ છે. ચાંદીની એજી છે. અને મેગ્નેશિયમની સંજ્ઞા એમજી છે. યાદ રહેશે ને? યાદ રાખી લેજો ફરી એકવાર. સોડિયમ એને, સોનાની એયુ, તાંબાની સીયુ, ચાંદીની એજી અને મેગ્નેશિયમની એમજી, યાદ રાખી લેજો. એના પછી આગળ વધીએ આપણે. ગતિના નિયમની શોધ કોને કરી? ન્યૂટને કરી. કોને કરી ગતિના નિયમની શોધ? ન્યૂટને કરી. વિદ્યુત અવરોધનો શોધક કોણ છે? વિદ્યુત અવરોધનો જે નિયમ છે ને શોધક મિત્રો ઓહમ છે. વિદ્યુત આકર્ષણના નિયમના શોધક મિત્રો વિદ્યુત આકર્ષણના નિયમના શોધક છે મિત્રો માઇકલ ફેરાડે. હવે તમે મિત્રો બલ્બ તમે જોયો હશે. તમે બલ્બ જો ધારો કે હું બલ્બ બનાવું છું, દોરતા આવડતું નથી પણ આપણે બલ્બ બનાવવાની ટ્રાય કરીએ શકીએ છીએ. આ ધારો કે બલ્બ છે, બરાબર. આ બલ્બ છે. એની તમને ખબર હોય તો આવી રીતના બલ્બની અંદર હોય છે ને અહીંયા વચ્ચે એક તાર હોય છે, ફિલામેન્ટ કરીને તાર હોય છે. આ વચ્ચે એક તાર હોય છે, પતલો એવો છે, નરી આંખે જોઈ શકે એવો તાર હોય છે. એ તાર જે આવેલો હોય છે એની અંદર જ તે લાઇટ થાય, એને લીધે આપણે પ્રકાશ અનુભવી શકીએ છીએ, બરાબર. એ શેનો બનેલો હોય તો મિત્રો એ ટંગસ્ટનનો હોય. કેનો હોય? ટંગસ્ટન. યાદ રાખી લેજો, ટંગસ્ટન ધાતુ છે, એનો એ તાર બનેલો હોય છે. પરીક્ષા પ્રશ્ન પૂછાય તમને ખબર હોવી જોઈએ, બરાબર. વિદ્યુત આકર્ષણના નિયમના શોધક માઇકલ ફેરાડે છે, યાદ રાખી લેજો, માઇકલ ફેરાડે. લિફ્ટના શોધક એલિસા ઓટિસ. પરીક્ષા પ્રશ્ન પૂછે સાયકલના શોધક કોણ છે? સાયકલ મિત્રો મેકમિલન છે. કોણ છે? મેકમિલન. સાયકલના શોધક કોણ છે? મેકમિલન છે. લિફ્ટના શોધક એલિસા ઓટિસ. પ્રિન્ટિંગ પ્રેસના શોધક કોણ છે? ગુડનબર્ગ. પ્રિન્ટિંગ પ્રેસના શોધક છે ગુડનબર્ગ, યાદ રાખી લેજો. એના પછી આગળ વધીએ આપણે. દુર્ગા પૂજા તહેવાર છે શાનો છે? દુર્ગા પૂજા મિત્રો તહેવાર છે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા છે. દુર્ગા પૂજાનો તહેવાર છે. ગુડી પડવો મહારાષ્ટ્રનો છે, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ છે. કથકલી લનો પ્રાસ, શેનો પ્રાસ? કથકલી તો કેરળ. કથક કે તો તમે પરીક્ષા પ્રશ્ન પૂછે કથક નૃત્ય ક્યાંનું છે? કથક કે તો ઉત્તર પ્રદેશનું. શાનું છે? કથકલી કે તો કેરળનું. કુચીપુડી આંધ્રપ્રદેશ. કુવા યાદ રાખ. હું યાદ રાખવાનું કુવા. કુચીપુડી આંધ્રપ્રદેશ. પછી મોકે અને ઓકે. મોકે ને ઓકે. મો એટલે મોહિનીઅટ્ટકમ. મોહિનીઅટ્ટકમ ક્યાંનું છે? તો મોહિનીઅટ્ટકમ કેરળનું છે. ઓઝપલ્લી ક્યાંનું છે? કેરળનું છે. મોકે ઓકે અને કુવા તો કુચીપુડી આંધ્રપ્રદેશનું, બરાબર. મોકે ઓકે ને કુવા યાદ રાખી લેજો. ઘુમર કે તો ખબર પડી જાય. રાજસ્થાનની રાજધાની કઈ છે? જયપુર. આંધ્રપ્રદેશની હૈદરાબાદ, યાદ રાખી લેજો, બરાબર. સોરી મિત્રો, તેલંગાણાની રાજધાની હૈદરાબાદ આવે છે. આંધ્રપ્રદેશની છે, તમારે મને કોમેન્ટમાં જણાવવાની છે, બરાબર. આગળ વધીએ આપણે. મિત્રો આપણે અહીંયા છે એ 100 પ્રશ્નો આપણે લીધા. તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.